ને જમી જોવાઈ ગઈ છે, જમી કમ્પ્લીટ છે, એમાં કાંઈ કહેવાપણું નથી. હું મારી રીતે વેપારી યારે વાત કરી લઈશ, બરોબર. અત્યારે બહાર છે ને ફોન લાગતું નથી, મારી રીતે વાત કરી અને તમને કલાક 2 કલાકમાં પાછી મીટિંગ કાંઈક કરવી કે અથવા તો ફોન કરી, બરોબર. હાલો હવે હું જાઉં, બરોબર. કાંઈ વાંધો નહીં. સારું હાલો. હા હવે હને લાલભાઈએ 1 કરોડ રૂપિયા કીધા, બરોબર. આમાં હને આઈડિયો કરવો પડે. લાલભાઈ 1 કરોડ રૂપિયા કીધા. હવે વેપારીને ફોન કરીને પૂછી લઉં આટલા કીધા છે ને આવી જમી છે, બરોબર. વેપારી યાર પહેલાં વાતચીત કરી લઉં અને પછી આઈડિયો મારું, બરોબર. હલો, બોલો બોલો મૈયાભાઈ. ક્યાં હતા સબુરભાઈ? હું તો બહુ બહાર છું. બહાર હતા? એ તો બરોબર. હજી આવ્યા નથી એમ ને તમે? નહીં હજી નથી આવ્યું. બહુ મોડું થાય છે. મોડું તો હજી 4-5 દી જેવું હોય જશે. ઓહો, તો હું શું કહેતો હા કે આપણે જમી તમે જોવાની કીધી હતી ને, એ જમી મેં જોઈ લીધી. 15 વીઘા નંબર છે. જમી એકલા છે, એમાં કાંઈ કહેવા પણ નથી ને પાણી સારું છે. તે આપણે એને જમીના હે ને 1 ને 10 કીધા હે. 1 ને 10? હા, એમાં શું રોડ બાજુમાં આવે છે એટલે રોડ ટચના ભાવ થાય તમને ખબર જ હોય. હા, એ તો તમે કાયમ જમ્યું જોવો છો. 1 ને 10 કીધા એટલે કેમ કરવું છે? હાથ તે કહેવાનું હાલો કને થોડોક વાજબી જેવું નહીં થાય? વાજબી જેવું તેમાં ઈ વધીને 10 કીધા હે તી 2-3 લાખ ઉતરે એમ જાજાત નહીં ઉતરે, મને ના પાડી છે. એટલે તો 2-3 ઉતરે તે એટલા ઉતરાવી દઉં. બાકી ઓકે કરી નાખું ને? હા, તે કાંઈ વાંધો હાલો ઓકે કરી નાખો, બીજું શું હોય. હા, તે કાંઈ વાંધો નહીં. સારું હાલો તો. હા. હવે હે ને લાલભાઈ 1 કરોડ કીધા, શેઠને આપણે 1 ને 10 કહી દીધા, એટલે આપણે 10 ખાવાના થાય છે, બરોબર. તો હાલ જાવ લાલભાઈ આગળ અને જમીનનું બધું પતાવી વાળું, બરોબર. હાલ તો મને જવા દે. મૈયાભાઈ જે આયા નહીં, ફોન કરીને કીધું કે હમણાં આવું. આ બળદિયા હું ઘરે આવ્યો ને બેસી ગયા હે. હવે પાછો ફોન કરું. હાલો, બોલો ને લાલભાઈ. ક્યાં છો મૈયાભાઈ? તમે આયા તો નહીં જે? એટલે આમાં મારો હને નેઠો હોય નહીં, હું થોડો કામમાં હતો ને, ત્યાં હમણાં આવું છું. ત્યાં જવું, તમે ઘીરે જવો ને? હા, તો તમે ફટાફટ આવો, આપણે ઓલું કરી નાખવી જમીન. કાંઈ વાંધો નહીં, રસ્તા ઉપર જ હતો. હાલો આવજો, આવું એટલી જ વાર, બરોબર. આવો ફટાફટ, હાલો. હા, સારું હાલો. લાલભાઈ આવો. હા, હું હને અહીંયા રસ્તા ઉપર જ હતો, મારે થોડું કામ હતું. મારા હને આમાં તો નેઠા હોય જ નહીં, ધીરે હોય જ નહીં. હું મારે આવી રીતના ક્યાંક ને ક્યાંક જવાનું હોય જ, બરોબર. હવે એમાં હું શેઠ હારે મેં વાત કરી લીધી છે, બરોબર. હવે હે ને જો એ વાતચીત બધી થઈ ગઈ છે. હવે તમારે એમાં કાંઈ થોડા ઘણું ઓછું થાય એવું એકમાંથી ને કાંઈ એમાં શું ઓછા આપણે 5 ઓછા દીધો. માર્ક તો નહીં, થોડા ઘણા ઓછા કરો તો સારું. એમ કે એમ થોડા ઘણું ઓછું કરો ને. આમથી હું એમાં બીજું શું હોય ને, તમારી રીતના બોલી જાવ કે આ ને બીજું કાંઈ હોય નહીં. અમારે 90 દીજો, એથી ઓછું નહીં નહીં થાય. થાય? ના, કાંઈ વાંધો નહીં. 90 ને કાકી એના ખાતામાં પૈસા નાખ્યા હતા ખુદથી. અત્યારે તમને 50,000 રૂપિયા દેવાની કીધી છે. 50,000 રૂપિયા દેતો જાઓ અને બાકીનું તમારા ખાતું છે ને બેંકમાં, હા તો એ ખાતામાં સીધા નાખી દીધી. કાંઈ વાંધો નહીં. અત્યારે તમને 50,000 રૂપિયા દેતો જાઓ, બરોબર. દેતા જાઓ ને પછી ઓયલું બધું પછી આપણે રાખીએ. હા, એમાં ઈ જો આ જમી રાખીને આ એનું ટોકન છે 50,000 રૂપિયા. બાકીના જે કાંઈ દેવાનું થાય એ ખાતામાં જમા થઈ જાય, બરોબર છે. અને જે કાંઈ ઓલું કાગળિયાનું છે એ તમારે એ શેઠ મને ફોન કરશે, બરોબર. એ રીતના આપણે કરવાનું છે. એ એને શેઠને ફોન કરી અને હું મારી રીતના વાત કરી લઈ, બરોબર. આ 50,000નું ટોકન લાવો, બરોબર. 2 એકર જમીન, 2 એકર જમીન, બરોબર. કાંઈ વાંધો નહીં. 2 એકર જમીન એટલે 90 ને 1 ને
1 ને 80. 1 ને 80 થાય ને? હા, આ 50 દીધા, હવે કેટલા રહ્યા છે? 1 ને 80 થાય છે. હા બરોબર, તો એમાંથી 50 દઈ દીધા, હા એટલે 80 માંથી 50 કાઢ નાખો. હા બરોબર. 1 ને 85. હા, 80 85 નો થાય. 75 થાય. હા. હું અભણ માણાય રહ્યો. એ ભલામણા તમને હિસાબ કરતા આવડું. આજે કાંઈ વાંધો નહીં. સારું હાલો તે હવે હું જાઉં છું. બરોબર, એ કાગળિયાનું હું તમને ફોન કરું. કાંઈ વાંધો નહીં, તમે આવો તો હું કાગળિયાનું બધું કમ્પ્લીટ રાખું. હા, એ કાગળિયાને કમ્પ્લીટ રાખો. તમારે કોઈને બોલાવવાનું હોય, જે કાંઈ કરવાનું હોય એ કરી નાખો. બરોબર, અને લગભગ એ કાગળિયાનું કાલે જ થાય છે. એ મને ફોન કહેતા હતા ફોનમાં, એટલે કાલે થાય છે, એટલે કાલે કરી નાખું. બરોબર. મારે 2 છોકરા છે. હા, 2 છોકરાનું અહીં બોલાવીને હને થોડા પૈસા વાપરવા દઈ દઉં એટલે હને એ ના ન પાડે મને. હા હા, નકર એમાં એવું થાય, જો આ પછી છોકરા ના પડે કે બાપા જમીન નથી વેચ. હા હા એને થોડા તમે હાથમાં દઈ ગયો, હા, એટલે ઈ ડાકલા જેવા થાય. દાખલા જેવા એ માવો ને પાન ને એટલે કાંઈ વાંધો નહીં, તમારી ઘર સમજે ને તમારી ઘીરે રાખો ને તમારી રીતે પતાવો. હું જાઉં મારે આવતા હું આ છોકરાઓ સમજાવી કરી. હા તે વાંધો ના. સારું હાલો. હા બાપા કેમ છે? સારું હો. ક્યાં હતા બે તમે? ગામમાં ગામમાં રખડતા હતા. તે હવે આપણે જમીન 2 એકર દીધી છે. ના બાપા જમીન બમી વેચવાની નથી થતી હો. હે જમીન બમી નથી વેચવાની થતી. તમને અહીંયા ખબર ન પડે, થોડીક જમીન તિહાર રહેવાનું હા અને ગામમાં પાનમાં ખાધા રાખવાના. હા, એટલે આલ્યો તમે બે થોડા પૈસા અને મોજ કરો બે. હા બાપા ચાલો તેમ એમ જઈએ હવે. હાલો, આ છોકરાઓને તો સમજાવી દીધા, માની તો ગયા બી. હવે કાંઈ ઉપાધિ છે નહીં. હવે હને આ બધું જ પતી ગયું હે. એ લાલભાઈને કાગરિયાનું પતી ગયું, એટલે એ કાંઈ ઉપાધિ છે નહીં. શેઠને ફોન કરીને ખાતામાં પૈસા નખાવી દીધા, એટલે એ બધું પતી ગયું. હવે લાલભાઈએ કીધું હતું કે 1 મારે દેવાની 1 કરોડમાં, અને શેઠને મેં કીધું 1 ને 10. એટલે શેઠે એમ કીધું હતું થોડા ઘણા ઉતરે તો ઉતરાવજો, એટલે એ આપણે 10 ઉતરાવી દેવાના. અને લાલભાઈએ 90માં નક્કી કર્યું છે, એટલે એ 10 લાખ તો મને મળવાના છે. બરોબર, આપણે આપણું થઈ ગયું, 2 દી ધક્કા ખાધા, પણ આપણે આપણું 10નું કરી નાખ્યું છે. હવે આપણે કાંઈ ટેન્શન છે નહીં. તો હાલો, હવે શેઠ છે ને હવે આવતા જશે, એને જમી દેખાડ દઉં, એટલે હું છૂટો થઈ જાઉં. શેઠ એની રીતે, હું મારી રીતે, લાલભાઈ એની રીતે. તો શેઠને ફોન કરી દઉં, કેટલે પૂજા જમી દેખાડ દઉં. બરોબર, બોલો બોલો મૈયાભાઈ. ક્યાં હતા સબુરભાઈ? કેટલા પૂજ્યા? બહુ તમે તો વાર લગાડી. બસ જો એ પૂગવામાં સૌ. ભલામણા હાલો ને. હવે પછી મારે એમાં શું હોય, આવા ખોટા ધક્કા કાજે રાખો અને કોકને એમ થાય હું આ પછી એમ, એટલે તમે આવી જાવ તો જમી દેખાડ દઉં ને, સમજાય એમ. હા તે વાંધો, હાલો તે પૂજ્યો, હાલો તૈયારી રાખો, હાલો તે આવ્યો. હા તે કાંઈ વાંધો નહીં. હાલો તો હું પાદર રહીશ. બરોબર, હા તે વાંધો નહીં, હાલો. સારું હાલ. યા ભાઈ આવો આવો સબુરભાઈ આવો. એટલે શેઠ તમે તો બહુ વાર લગાડી ભલામણા. ત્યાં શું હતું બોલો ને? એમાં થોડાક આવતા થોડું ખોટી થઈ ગઈ હોય. હા, ઈ બધું તો ઠીક, પણ આ બધું હાલીને કેમ આ ગાડી બાડી ક્યાં ગઈ બધી? ગાડી ઘીરે મૂકી દીધી, બહુ લાંબી સફર કરી. હા ગાડી ઘીરે મૂકી દીધી. હા, તો આટલું થોડુંક હાલીને જવા દેજો. ભલામણા મને કીધું હોત તો હું મારું મોટરસાયકલ લઈને તેડી જાત. ના ના, થોડુંક કીધું હાલીને આવી તો કીધું મજા આવે થોડીક. અરે મારું ભપટિયું જોયું તમે? ભલામણા લઈને તેડી જાત. એટલે કાંઈ વાંધો નહીં. હવે છે ને વેળા ઓછી છે આપણે. તમે અહીંયા બહુ મોડા હવે ખાવા આવ્યું છે અંધારું, એટલે આપણે છે ને જમી જોઈ લેવી. અંજવારું છે ને તા તમારી રીતે નજર કરી લ્યો. આપણે બીજું બધું કાગરિયા પૈસા એ કાંઈ ટેન્શન કમ્પ્લીટ થઈ ગયું. બરોબર, હાલો જોતા હવે છે ને સબુરભાઈ જોવો, આ છે ને આ 15 વીઘાનો નંબર છે. એમાંથી જે આ ખૂણા વાળું રહ્યું, બરોબર, એ 2 એકર આપવાનું છે. બરોબર, તમે 1 ને 10 નું મેં તમને કીધું હતું ને, એ આપણે 10 કાઢ નાખ્યા છે. એને મારી રીતના સમજાવી દીધા. આપણે 1 માં નક્કી કર્યું છે. બરોબર, પૈસા તમે નાખી દીધા. મેં તમને વાત કરી કે 1 માં નક્કી કર્યું છે, નખાઈ ગયું. બરોબર, એ તમને ફોનમાં વાત મેં કીધું રૂબરૂ એ વાત કરી લેવી. બરોબર, તો જો આ જમી છે તમે જોઈ લો. બરોબર છે ને?
અને આમાં પાણી કાંઈ ટેન્શન નથી, બરોબર? પાણી કાંઈ ટેન્શન નથી. અને ત્યાં થઈને લઈ લ્યો જમીન, બરોબર? કાંઈ ઘટે નહીં કાંઈ ઘટે જમીન એક નંબર આવું. હવે મીરભાઈ, હા, મારે એક કામ છે મીટિંગમાં જવાનું. ઉતાવળ છે? નકર એમાં શું છે, ચા પાણી પીવો ને ઘરે બાજુ. સારું કાંઈ કરવું નથી. હા. ઉતાવળ જેવું હોય હા, તે હું હવે જાઉં છું. કાંઈ વાંધો ને, કંઈક આવું કામકાજ હોય ને મૈયાભાઈ યાદ કરજો. કાંઈ વાંધો તમને ફોન કરી જ હા, તે વાંધો ને, કાંઈ વાંધો ને, હાલો. હવે છે ને સેટ તો વીએ ગયા, બરોબર? એટલે આપણે તો જો કે જલસા પડી ગયા. 10 નો મેળ થઈ ગયો, 2-3 દી ધક્કા ખાધા તો ડાન્સ તો થાય જ છે. મિત્રો હું સૌ લાલજી મેટાડિયા. હાલો મિત્રો, હું છું નરેશ મેટાડિયા. હાલો મિત્રો, હું છું વિકોડો એન્ડ વિકાસભાઈ. હાલો મિત્રો, હું છું વાવડિયા નૈતિક. હાલો મિત્રો, હું છું મેટાળિયા સુંદર. હાલો મિત્રો, હું છું મૈયાભાઈ ઉર્ફે મયુર વાવડિયા. અમારો વિડીયો આ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરી અમારો વિડીયો તમને સૌથી પહેલાં મળતો રહે. અને હા મિત્રો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, જેથી કરી અમને ખબર પડે કે આ આગળનો વિડીયો કેવો બનાવો. અને જોયો ને મિત્રો, આ મૈયાભાઈનો આઈડિયો લાલભાઈની જમીન વેચાવી ને